નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો 28/3/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ ચાંદીની બજાર કેવી રહી તે બાબતે। તો 1 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો આજે 240 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 1920 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2400 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,40,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ ફરી એકવાર 10,000 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ છે તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 13,270 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,06,160 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,700 અને 100 ગ્રામ સોનું 13,27,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 20,000 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,776 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 1,15,808 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,47,760 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,77,600 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 18,000 રૂપિયાનો ઘટાડો થયો હતો। વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 10,858 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 86,864 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,08,580 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,85,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 16,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ છે તે આજે પણ જોરદાર ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્ય કારણ આજે ઘટાડા તરફી વલણ જોવા મળ્યું તેમાં ખાસ કરીને તુર્કી દ્વારા તેમની પાસે જે સોનાનો ભંડાર પડેલો છે તેમાં અમુક ટન સોનું છે તેમણે વેચવા કાઢ્યું છે, કારણ કે દેશની પરિસ્થિતિનો માહોલ બગડે અને દેશ માટે થોડું સંકટ ઊભું થાય ત્યારે રિઝર્વ રહેલો સ્ટોક છે તે વેચવા કાઢતું હોય છે અમુક દેશ। ત્યારે તુર્કીએ મોટા પ્રમાણમાં અત્યારે જે સોનું છે તે વેચવા કાઢ્યું છે, તેની અસર તળે બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે। અન્ય તરફ યુદ્ધની પરિસ્થિતિ સતત યથાવત જોવા મળી રહી છે, એક પણ દેશ ઝૂકવાના મૂડમાં જોવા મળી રહ્યા નથી। ત્યારે ખાસ કરીને યુદ્ધ બંધ ક્યારે થશે તે પરિસ્થિતિ હજી અનિશ્ચિત બનેલી છે અને આ અનિશ્ચિતતાઓનો માહોલ વચ્ચે ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે। હવે ડોલર સામે રૂપિયો છે તે લગભગ 95 રૂપિયા નજીક પહોંચવા આવ્યો છે। તો અત્યાર સુધીનો લોએસ્ટ લેવલમાં રૂપિયો જોવા મળી રહ્યો છે અને આની અસર છે તે પણ સીધી રીતે સોનાની બજાર ઉપર અસર કરી રહી છે। તો આ તમામ પરિબળોની સંયુક્ત અસર હેઠળ બજાર છે તેમાં આજે પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે અને સોના ચાંદીની બજારમાં ઘટાડા તરફી માહોલ સતત યથાવત જોવા મળી રહ્યો છે। રેકોર્ડ હાઈથી સોનું છે તે ઘણું સસ્તું થયું છે। ધન્યવાદ।